Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn average speed and average velocity and related numericals. તો આપણે બિલકુલ ટાઈમ પાસ કર્યા વગર ચાલુ કરીએ છીએ કન્સેપ્ટ. મેં તમને પહેલા બી કીધું છે, લાસ્ટ લેક્ચર તમે અટેન્ડ કર્યું હોય કે અમુક આ લેક્ચરના આ ચેપ્ટરના પ્રી રિક્વિઝિટ છે કે પાછળની અમુક વસ્તુઓ તમને આવડતી હોવી જોઈએ. એમાં શેનો સમાવેશ થાય છે એ ઓલરેડી મેં એપિસોડ 1માં તમને ચેપ્ટર 3ના એપિસોડ 1માં મેં તમને કહી દીધું છે. તો આપણે ટાઈમ પાસ કર્યા વગર ચાલુ કરીએ. આજુબાજુનો ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને નોટબુક અને પેન સાથે લઈને બેસો અને નોટ્સ બનાવતા જાઓ. હું તમને કેટલું કવર કરાવું છું એ તમને કહી દઉં. હું તમને બોર્ડનું બી કવર કરાવું છું, JEE નું બી અને નીટનું. જે કોટામાં કે અમદાવાદમાં કે બરોડામાં મોટા ક્લાસીસમાં જે નોટ્સ છે, જે પ્રમાણે ચાલે છે એ જ. તમે એવું હોય તો નોટ્સ કમ્પેર કરી લેજો, જરા પણ ફરક નહીં. બરાબર? એટલે બહુ જ ધ્યાનથી અટેન્ડ કરો, બહુ જ ધ્યાનથી અટેન્ડ કરો. બરાબર? તો આજે આપણે જે ટોપિક ભણવાના છીએ એ છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. સરેરાશ ઝડપ આડું આવ્યું છે આજે બી. Oh, I see. Very much. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, આ બે વસ્તુ આપણે ભણવાના છીએ. બરાબર? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, આ બે વસ્તુ ભણવાના છીએ. અચ્છા, ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં તમને ખબર પડી કે અંતર અને સ્થાનાંતર એટલે કે અંતરને પથ લંબાઈ બી કહે છે. એક વસ્તુ યાદ રાખજો કે અંતર જે છે એને પથ લંબાઈ પણ કહે છે. બરાબર? અચ્છા, તો અંતર એ પથ લંબાઈ છે એટલે કે કુલ અંતર, અને કુલ અંતર હંમેશા એડ થાય. અચ્છા, સ્થાનાંતરનું એક સૂત્ર છે જે હું તમને આપવા માંગુ છું આજે. સ્થાનાંતરનું, કારણ કે નિર્દેશ ફ્રેમ દર વખતે જરૂરી છે થોડું છે કે 0 પર જ હોય. નિર્દેશ ફ્રેમ ગમે ત્યાં હોઈ શકે ને નિર્દેશ ફ્રેમ ના બી હોય તો માની લો જો આ સંખ્યા રેખા છે. બરાબર? 0, 10, 20, 30. ધારો કે કોઈએ મુસાફરી અહીંયાથી ચાલુ કરી, બરાબર, અને અહીંયા પૂર્ણ કરી. બરાબર? અહીંયાથી આ અંતર તમે અહીંયા બેઠા બેઠા એને ઓબ્ઝર્વ કરો છો. બરાબર? તો સ્થાનાંતર કેટલું થયું? A થી ચાલુ કરી અને B સુધી પહોંચ્યા તો તમે ફટ દઈને કહી દેશો સ્થાનાંતર જે છે એ 10 થી 30, એટલે સ્થાનાંતર થઈ ગયું તમારું 20 મીટર. આ મીટરમાં સ્કેલ છે. બરાબર? અચ્છા, આને ટેકનિકલ કેવી રીતે લખાય જુઓ. આ x1 અંતર છે અહીંયાથી, કારણ કે તમે તો અહીંયાથી જુઓ છો ને, અને આ અંતર હું x2 લઈ લઉં તો જો આને લખાય x2 - x1, એટલે આને યાદ રાખી લો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અને આને તમે કહેશો ડેલ્ટા x બરાબર x2 - x1. અમુક જગ્યાએ ડેલ્ટા s શબ્દ પણ વાપર્યો હશે, પણ વાંધો નહીં, ડેલ્ટા s વપરાયો હતો બી. તો આને તમે શું કહો છો? અંતિમ સ્થાન. અંતિમ સ્થાન શું છે અહીંયાથી? 30. પ્રારંભિક સ્થાન કયું છે? 10. તો 30 - 10 કેટલું થઈ જશે? 20. તો આ તમે ખાસ યાદ રાખજો. બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર આ રીતે બી કઢાય. અચ્છા, ચલો હવે આપણે ઝડપની વાત કરીએ. હવે આપણે સરેરાશ ઝડપની વાત કરીએ. શું છે સરેરાશ ઝડપ અને કેમ આગળ નામ સરેરાશ મૂકવામાં આવ્યું? ખાલી ઝડપ કહી દેતા તો ના ચાલતું. તમે વિચારો, તમારો ફ્રેન્ડ તમને મળવા આવ્યો અને એણે કીધું કે ઘા આવ્યો છું 100 ની સ્પીડથી. તો શું એ ઘરેથી જ 100 ની સ્પીડથી નીકળ્યો છે ડાયરેક્ટ કે 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 એવી રીતે પહોંચ્યો હશે? એવી રીતે પહોંચ્યો હશે કે નહીં? ડાયરેક્ટ 100 તો નહીં નીકળ્યો. અચ્છા, રસ્તામાં સ્પીડ બ્રેકર આવ્યું હશે, આજુબાજુ જોયું હશે તો સ્પીડ ઓછી કરી હશે, ક્યાં જોયું હશે તમને ખબર છે. બરાબર? કોઈ જગ્યાએ ઉભો રહ્યો હશે ફ્રેન્ડને મળવા માટે. તો એ શેનું કહે છે કે અંતિમ સ્થાન જે ઘરે પહોંચ્યો ત્યાંથી એની સ્પીડ 140 બી થઈ હશે, 80 બી થઈ હશે, 0 બી થઈ હશે, 120 બી થઈ હશે, પણ એને શું કીધું? સરેરાશ કીધું. તમે જ્યાંથી મુસાફરી ચાલુ કરી, જ્યાંથી મુસાફરી પૂરી કરી, એનું સરેરાશ કીધું છે. એટલે અહીંયા તમારે બે વાતો ભણવાની છે ઝડપ અને વેગમાં. એક સરેરાશ છે અને તત્કાલીન છે. તત્કાલીન નેક્સ્ટ લેક્ચરમાં આવશે ત્યારે બી આ ઉદાહરણ આપીશું તમને કે દાખલા તરીકે કોઈ મેચ ચાલે છે અને 50 ઓવરમાં 300 રન થયા.
બરાબર 50 ઓવરમાં કેટલા રન થયા 300 તો 6 ની એવરેજ થઈ કે નહીં તો કોઈ કે 6 ની એવરેજ એટલે બધી ઓવરમાં 6 જ રન લીધા કોઈ ઓવરમાં 12 બી લીધા કોઈ ઓવરમાં 0 બી લીધા કોઈ ઓવરમાં 24 લીધા કોઈ ઓવરમાં 3 લીધા 2 ઓવર એમને એમ જતી રહી સરેરાશ તમે કહો છો તો એ જે છે એ આ સરેરાશ છે બરાબર સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ તો પહેલા આપણે જોઈએ સરેરાશ ઝડપ બરાબર સિમ્બોલ તમે વી આપો કે એસ આપો કે જે આપો એ આપો દાખલા તરીકે સરેરાશ ઝડપ સ્પીડ સૂત્ર એસ આપી દઈએ આપણે ગમે તે આ એનું સિમ્બોલ છે એસ એટલે આ સરેરાશનું સિમ્બોલ છે બરાબર કોઈ પણ રાશિને તમે ઝડપ નહીં કોઈ પણ રાશિને તમે આવા બે આ લેસ ધેન અને આ ગ્રેટર ધેન નથી સિમ્બોલ છે આવી રીતે તમે વચમાં મૂકો તો એ સરેરાશ રાશિ થઈ બરાબર સરેરાશ રાશિ થઈ આ સરેરાશનું સિમ્બોલ છે અહીંયા હું લખી દઉં છું કે આ સિમ્બોલ કોનું છે સરેરાશ જો કે એની જરૂર નથી તો સરેરાશનું સૂત્ર શું થાય છે જુઓ કુલ અંતર અથવા કુલ અંતરને તમે પથ લંબાઈ બી કહી શકો ભાગ્યા એના માટે લાગતો કુલ સમય કુલ અંતર ભાગ્યા એના માટે લાગતો કુલ સમય અચ્છા કેવી રાશિ છે અદિશ મજા પડી ગઈ કોઈ પ્રોબ્લેમ જ નથી બરાબર હંમેશા કેવી હશે ધન જ હશે એક વખત નીકળ્યા પછી હંમેશા ઉમેરાશે એટલે કે એડ થશે જો કે એ બધી વાતો અહીંયા કરવાની જરૂર નથી એકમ શું થશે મીટર પ્રતિ સેકન્ડ એટલે કે દર સેકન્ડમાં કેટલું અંતર કપાય છે બરાબર પારિમાણિક સૂત્ર શું થશે L1 T - 1 થઈ જશે L1 T - 1 થઈ જશે તો દાખલા તરીકે કોઈ તમને એમ પૂછે કે માની લો તમે આ એ બિંદુએ છો એ થી તમે ક્યાં ગયા બી બિંદુએ બી થી તમે ક્યાં ગયા સી બિંદુએ બરાબર માની લો 100 મીટર છે આ 50 મીટર છે અને બી થી તમે ફરીથી પાછા આયા ડી બિંદુએ બરાબર અહીંયાથી અહીંયા જતા તમને ટાઈમ લાગ્યો માની લો 5 સેકન્ડ અહીંયાથી અહીંયા જતા ટાઈમ લાગ્યો તમને 3 સેકન્ડ અને અહીંયાથી અહીંયા તમને ટાઈમ જતા લાગ્યો 2 સેકન્ડ તો હું તમને એમ કહું કે આ સમગ્ર મુસાફરી માટે સરેરાશ ઝડપ કેટલી થાય તો સૂત્ર શું છે કુલ અંતર ભાગ્યા કુલ સમય તો કુલ અંતર કેટલું છે 100 + 50 કુલ અંતર તો હંમેશા એડ જ થશે ને 100 + 50 + 50 ભાગ્યા કુલ સમય 5 6 7 8 એટલે 5 + 3 + 2 તમે ડાયરેક્ટ લખો તો બી ચાલશે 200 / 10 તમે સરેરાશ 20 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરી હશે હા તમે જુઓ એ થી બી સુધીની મને કોઈ સરેરાશ ઝડપ કે તો 20 મીટર પ્રતિ સેકન્ડ છે 20 × 5 100 બી થી સી ની સરેરાશ ઝડપ અલગ છે અને સી થી ડી ની સરેરાશ ઝડપ અલગ છે આ મેં સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ લીધી છે જ્યાંથી જ્યાંનું ક્યાં ત્યાંથી કુલ અંતર ભાગ્યા સમય જ્યાંથી જ્યાંનું ક્યાં ત્યાંથી કુલ અંતર ભાગ્યા સમય કશું અજીબ તો મેં નથી કીધું કશું અજીબ તો નથી કીધું મેં અચ્છા ચલો અહીંયા જુઓ સરેરાશ વેગને આપણે આ સિમ્બોલ આપી દઈએ જો કે સિમ્બોલ થી કોઈ મતલબ નથી તમારે સરેરાશ વેગનું સૂત્ર છે સ્થાનાંતર ભાગ્યા સમય સ્થાનાંતર શું છે તમને ખબર છે બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર સ્થાનાંતર શું છે બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર આ તમને ખબર હોવી જોઈએ અને સમય તો કુલ સમય જ આવશે મુસાફરી દરમિયાન સમય તો હંમેશા એડ જ થશે સમય જે છે એ અદિશ રાશિ છે સમય હંમેશા એડ થશે આમાં સદિશ રાશિ કઈ છે સદિશ રાશિ આમાં સ્થાનાંતર છે તો સ્થાનાંતરને દાખલા તરીકે હું સદિશ ડી કરી દઉં તો ડી ભાગ્યા ટી થાય ડી ભાગ્યા ટી થાય તો આ સ્થાનાંતરનું ડી આપી દીધું અને આ ટી આપી દીધું આને હું આવું બી લખી શકું ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા વી ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી આનો મતલબ શું થાય અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન મુસાફરી દરમિયાનનો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અને અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય એનાથી તો મતલબ નથી મુસાફરીનો જસ્ટ સમય છે મુસાફરીનો જસ્ટ સમય છે અચ્છા તો અહીંયા જુઓ તમે સેમ ટુ સેમ આ દાખલો લઈ લઉં હું અને એમાં તમને બતાડું કે તમે એ થી બી ગયા બી થી સી ગયા બરાબર આ 100 મીટર 5 સેકન્ડમાં એ થી બી બી થી સી 50 મીટર 3 સેકન્ડમાં અને પછી પાછા ફર્યા ડી બિંદુએ આ 2 સેકન્ડમાં આ કેટલા 2 સેકન્ડમાં અચ્છા તો આપણને કહે છે સરેરાશ વેગ કેટલો થશે તો સરેરાશ વેગ થઈ જશે સ્થાનાંતર અપોન કુલ સમય
અચ્છા, જો આને હું કહી દઉં x1 પ્રારંભિક સ્થાન અને d છે તમારો અંતિમ સ્થાન, x2 અહીંયા x1 શું છે પ્રારંભિક સ્થાન, x2 શું છે અંતિમ સ્થાન, બરાબર. તો તમને અહીંયા સીધે સીધું દેખાય છે કે સ્થાનાંતર 100 છે, તો પણ તમે આવું કરી શકો 100 - 0. તમે આને 100 લીધું હોય તો આ 0 થી 100 હોય ને, તો સ્થાનાંતર કેટલું છે 100. બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર આવી રીતે બી કઢાય, x2 - x1. અચ્છા, ભાગ્યા 5 6 7 8 9 10. તો જો વેગ કેટલો થયો 10 મીટર પ્રતિ સેકન્ડ, 10 મીટર પ્રતિ સેકન્ડ. અચ્છા, મને કોઈ એમ કહેતું કે a થી c માટે આ ક્યાંથી ક્યાં માટે છે, a થી d માટે, આ ક્યાંથી ક્યાં માટે છે, a થી d માટે. તો અચ્છા, અમુક વાતો રહી ગઈ છે, અહીંયા હું લખી દઉં છું પહેલા કે જે આ સરેરાશ વેગ છે એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે અહીંયા લખી દઉં છું, પછી દાખલો આગળ ગણીએ. સદિશ રાશિ છે એટલે ધ્યાન એ રાખવાનું છે કે સદિશ રાશિ હોય તો એના ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી સદિશ પ્રમાણે થશે. તો આ એક સદિશ રાશિ છે, આનું બી એકમ તો એ જ છે મીટર પ્રતિ સેકન્ડ. સ્થાનાંતર શેમાં હોય મીટર પ્રતિ સેકન્ડ, અને પારિમાણિક સૂત્ર આનું L1T - 1 જ છે, L1T - 1 જ છે. અચ્છા, તો આઈ હોપ આટલું તમને ખબર પડી ગઈ હશે. આ યાદ રાખી લો, આટલું નોંધી લો, પછી આગળ વધીએ. સદિશ એકમ મીટર પ્રતિ સેકન્ડ, પારિમાણિક સૂત્ર L1T - 1. અચ્છા, હવે તમે અહીંયા જુઓ, હું એમ કહું કે a થી c માટે, a થી c માટે અહીંયા જુઓ a થી d સમગ્ર મુસાફરીમાં વેગ કેવો છે, નાનો છે. વેગ કેવો છે, નાનો છે, બરાબર. અચ્છા, હવે હું કહું કે a થી c માટે સરેરાશ સ્પીડ કેટલી થઈ જાય, તો જો a થી c માટે સરેરાશ સ્પીડ કુલ અંતર ભાગ્યા સમય, કુલ અંતર ભાગ્યા સમય. a થી c માં કુલ અંતર કેટલું છે 150 અને ટાઈમ કેટલો છે 8 સેકન્ડ, બરાબર. એટલે જવાબમાં ભૂલવાનું નહીં, મીટર પ્રતિ સેકન્ડ લખવાનું લખેલું છે. અચ્છા, એ રીતે અહીંયા બી જોવો કેટલું થઈ જશે સરેરાશ વેગ જે છે ક્યાંથી a થી c નો એ થઈ જશે આમાં બી 150/8 મીટર પ્રતિ સેકન્ડ. સેમ આયા, સેમ કેવા આયા, સેમ સરખા છે કે નહીં. અચ્છા, હવે મુસાફરી આગળ વધારીએ અને આપણે પહોંચ્યા ઈ બિંદુ આગળ. ઈ બિંદુ આગળ તો a થી ઈ માટે સરેરાશ કુલ અંતર કેટલું થઈ જશે 100 200 300, અને આમાં બી તમને લાગ્યા માની લો 10 સેકન્ડ. તો 5 6 7 8 9 10, 10 ને 10 આ કેટલા થઈ જશે 20. તો 30/2 કેટલું આવ્યું 15 મીટર પ્રતિ સેકન્ડ. કેટલું આવ્યું 15 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. ઝડપ છે કુલ અંતર ભાગ્યા સમય, સરેરાશ વેગ છે સ્થાનાંતર ભાગ્યા સમય. અચ્છા, આ કેસમાં કેટલું આવશે, આ કેસમાં કેટલું આવશે, તો અહીંયા ફ્રેમ છે કે નહીં જોઈ લઈએ. છે જગ્યા, વાંધો નહીં. ચલો હું અહીંયા સરેરાશ વેગ અહીંયા લખી દઉં. સરેરાશ વેગ ક્યાંથી, વેગ છે, હા વેગ, વેગ અને ઝડપમાં ફરક છે. a થી e સુધી. ચલો, પ્રારંભિક બિંદુ d થી તમે ક્યાં આયા e ઉપર, x1 પ્રારંભિક, x2 a. તો સ્થાનાંતર કેટલું થઈ ગયું 0 ભાગ્યા સમય કેટલો થયો હતો 20, 0 મીટર પ્રતિ સેકન્ડ. જો વેગ છે ને, ઝડપ જે છે એ અંતર વધતા વધતું જાય છે. વેગ સદિશ છે, વેગ નહીં વધે. તમે જઈને એના એ બિંદુ પર પાછા આવ્યા તો સ્થાનાંતર 0 ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા. તો વેગ પણ કેટલો થઈ શકે 0. એટલે કે જો મુસાફરી ચાલુ થઈ જાય તો ઝડપ શૂન્ય ના હોઈ શકે, વેગ શૂન્ય હોઈ શકે, અને વેગ અને ઝડપ વચ્ચેનો સંબંધ શું છે 0 બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે. જો હજુ આગળ વધું અને આ અંતર મેં કાપ્યું 50 મીટર, બરાબર. તો a થી એનો વેગ શું -50, અને ધારો કે સમય બીજા 5 સેકન્ડ હોય તો ભાગ્યા 25 થઈ જશે, -2 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયાથી તમે જમણી સાઈડ ધન લીધું છે, ડાબી સાઈડ ઋણ લીધું છે. તમે આમ ગયા છો ને, સ્થાન ક્યાં છે એનું ઋણમાં છે. સંખ્યા રેખા ઉપર તો સદિશમાં તો એ જ હોય ને, સદિશમાં શું હોય સંખ્યા રેખા, જમણી બાજુ તમે ધન લો તો ડાબી બાજુ શું લેવી પડે ઋણ. આ કેસમાં તમે અહીંયા આવો તો જસ્ટ ઉમેરાશે 50, આ થઈ જશે 350/25, 350/25. એ તો ધન જ રહેશે કારણ કે કુલ અંતર હંમેશા સરવાળો થશે. તમે અહીંયાથી મહેસાણા ગયા, મહેસાણાથી પાછા, તો કુલ અંતર તમે કેટલું કાપ્યું પરસે. અહીંયાથી તમે સુરત ગયા, અહીંયા એટલે ક્યાં, હું કોઈ જગ્યાએ x બિંદુએ રહું છું, ત્યાંથી સુરત માની લો કે 50 કિલોમીટર છે, બરાબર. તમે પાછા આયા ઘરે તો 100 કિલોમીટર થઈ ગયા, પતી ગઈ વાર્તા. પણ સ્થાનાંતર તો 0 થઈ ગયું. સ્થાનાંતર કેવું થઈ ગયું 0 થઈ ગયું, બરાબર. તો આ બંને વચ્ચેનો આપણે તફાવત જોઈએ અને પછી આગળ વધીએ. બંને વચ્ચેનો તફાવત જોઈએ અને આગળ વધીએ. ચાલો
બરાબર. બંને વચ્ચેનો સંબંધ શું છે? જે સ્થાનાંતર અને ડિસ્ટન્સ વચ્ચેનો સંબંધ હતો એ જ. જે સરેરાશ ઝડપ છે એ કાં તો મોટી હોઈ શકે, સમાન મુસાફરી પર, કાં તો બરાબર હોઈ શકે. તો આ બંનેનો સંબંધ શું થાય? સરેરાશ ઝડપ ભાગ્યા સરેરાશ વેગ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. આ સંબંધ થશે, એનો યાદ રાખજો. અચ્છા, ઝડપ અને વેગ વચ્ચે ફરક શું છે? ઝડપ બરાબર થાય છે કુલ અંતર ભાગ્યા સમય. સમય જે લાગતો હોય કુલ સમય, બરાબર. અને અહીંયા સ્થાનાંતર ભાગ્યા સમય. બંને એકમ સમાન છે, મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. અચ્છા, બીજો પોઈન્ટ શું છે કે આ માત્ર કેવું હશે? ઝડપ માત્ર ધન જ હોય. આ ધન બી હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. એ બી તમે જોઈ ગયા. અચ્છા, બીજું આ શું છે? અદિશ. આ શું છે? સદિશ. બરાબર. આટલા બહુ છે, આટલા તો બહુ છે, ઝડપ અને વેગ. તો આટલું તમે આઈ હોપ કે બહુ જ ધ્યાનથી નોંધી લીધું હશે. અચ્છા, ચલો હવે આના દાખલાઓમાં તો શું કરાવું યાર? બહુ સિમ્પલ દાખલાઓ છે. તમને ગઈકાલે સ્થાનાંતર શોધતા શીખવાડ્યું હતું. ભાગ્ય સમય કરી નાખો, જે કુલ સમય. સમયમાં તો કુલ જ સમય, સમયમાં બાકી ના કરતા તમે. તો આના દાખલામાં હું કશું નવું નથી કરાવતું. એકાદ દાખલાનું એક્ઝામ્પલ લઈને પછી આગળ વધી જઈએ, કારણ કે ખાલી ફોકટ ટાઈમ પાસ કરીને મતલબ નથી. કારણ કે લાસ્ટ લેક્ચરમાં તમને ઓલરેડી સ્થાનાંતર શોધવાના દાખલા મેં કરાવી દીધા છે અલગ અલગ રીતે. કરવાનું શું? સ્થાનાંતર તો શોધતા આવડે છે તમને. સમય તમને રકમમાં આપેલો છે, એનાથી તમે ભાગી નાખો, પતી ગઈ વાર્તા. સમયમાં ધન ઋણ કશું કરવાનું નથી. કુલ ઝડપ હોય કે વેગ હોય, સમય તો સરખો જ આવશે. સમય તો વધતો જ જશે. સમયની આ ક્વોલિટી બહુ ભયંકર છે. સમય હંમેશા વધતો જ જશે, બરાબર. એના ઉપર બી કોઈ દિવસ લેક્ચર લઈ લઈશું સમય ઉપર. અચ્છા, તો કે છે કે એક છોકરો પૂર્વમાં 3 મીટર અંતર 2 સેકન્ડમાં કાપ્યું. બરાબર. શું કે છે? એક છોકરાએ 3 મીટર અંતર 2 સેકન્ડમાં પૂર્વમાં કાપ્યું. બરાબર. અને પછી 2 મીટર અંતર 3 સેકન્ડમાં પશ્ચિમમાં કાપ્યું. અને પછી 2 મીટર અંતર 3 સેકન્ડમાં પશ્ચિમમાં કાપ્યો. તો આપણને કહે છે 1 સરેરાશ ઝડપ, 2 સરેરાશ વેગ શોધો. આ બે વસ્તુ શોધવાનું કે છે. તો 1 સરેરાશ ઝડપ, ઝડપનું ઇંગ્લિશ થાય સ્પીડ, એટલે કે એવરેજ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ શું થાય? કુલ અંતર ભાગ્યા સમય. બરાબર. તો અહીંયાથી જુઓ, આવું કશું બનાવી દઈએ આપણે. તમે માની લો અહીંયાથી મુસાફરી ચાલુ કરો, તમને કોઈ બીજો ખુલાસો કર્યો નથી. તો છોકરાએ 3 મીટર અંતર 2 સેકન્ડમાં પૂર્વમાં કાપ્યું. માની લો આ અહીંયા પહોંચ્યો 3 મીટર અંતર 2 સેકન્ડમાં, એ થી પછી શું કે છે? અને પછી 2 મીટર અંતર 3 સેકન્ડમાં કાપ્યું પશ્ચિમમાં. ભાઈ આ તો ખબર છે ને, પૂર્વ યાદ રાખી લો. ઓલરેડી આની ચર્ચા હું કરી ગયો છું પહેલા. આ યાદ રાખી લો હંમેશા માટે. પૂર્વ, એના પછી 2 મીટર પાછો આવ્યો, 2 મીટર રિટર્ન આવ્યો. આ સી બિંદુ છે. તો એ થી સી ની મુસાફરી આપણને કોઈ ઉલ્લેખ નથી કર્યો, એ થી બી માટે કે એ થી સી માટે. તો આપણે કુલ લઈ લઈએ. એ થી સી માટે જો ના આપ્યું હોય તો કુલ લઈ લો તમે. તો કુલ અંતર કેટલું થાય? અહીંયા 3 મીટર, આ 5 મીટર. 3 વત્તા 5, કુલ સમય કેટલો થયો? 2 સેકન્ડ. અને આ 3 સેકન્ડ, તો 5 સેકન્ડ. તો જવાબ આવ્યો 1 મીટર પ્રતિ સેકન્ડ. આ મીટરમાં છે અને આ સેકન્ડમાં છે. જવાબ આવ્યો 1 મીટર પ્રતિ સેકન્ડ. અચ્છા, સરેરાશ વેગ શું થઈ જશે? સ્થાનાંતર ભાગ્યા સમય, એટલે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. આ શું છે? ડેલ્ટા નો મતલબ ફેરફાર થાય અને એક્સ શું છે? સ્થાન. તો ડેલ્ટા એક્સ નો મતલબ થાય સ્થાનમાં ફેરફાર. યાદ રાખી લેજો.
સ્થાનમાં ફેરફાર. અચ્છા, હવે સ્થાનાંતરનો કન્સેપ્ટ તમને ખબર છે. બે બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. તો તમે A થી B ગયા, B થી C ગયા, તો આ પ્રારંભિક બિંદુ છે, આ અંતિમ બિંદુ છે. તો અંતિમ માઇનસ પ્રારંભિક કરો, કેટલું થઈ જશે? 1, અને સમય તો 5 સેકન્ડ જ લાગે છે. તો 1 ભાગ્યા 5 મીટર પ્રતિ સેકન્ડ, તો કેટલા થઈ જશે? 0.2 મીટર પ્રતિ સેકન્ડ. 0.2 મીટર પ્રતિ સેકન્ડ. અચ્છા, તો આઈ હોપ તમને આટલી ખબર પડી ગઈ હશે. આમાં દાખલા ગઈ વખત મેં જે સ્થાનાંતરના દાખલા, એમાં તમે સમય મૂકી દો કે A થી B માં 10 સેકન્ડ, અહીંયાથી અહીંયા, અને સરેરાશ ઝડપ અને વેગ શોધતા થાવ, તો આમાં ટાઈમ પાસ નહીં કરીએ, બહુ કશું ખાસ છે નહીં. આઈ હોપ આટલી તો તમને ખબર પડી ગઈ હશે. જો સ્થાનાંતરનો કન્સેપ્ટ સમજાયા હશો, કુલ પથ લંબાઈ એટલે કે કુલ અંતરનું કન્સેપ્ટ સમજાયા હશો, તો તકલીફ નહીં પડે. બરાબર. અચ્છા, ઝડપ અને વેગ સમાન હોઈ શકે? બિલકુલ હોઈ શકે, હમણાં જોયું. અધરવાઇઝ વેગ જે છે એ ઝડપ કરતા નાનો હશે. બરાબર. આ વસ્તુ બી એક યાદ રાખજો. કન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે. આવી નાની નાની વસ્તુઓ પણ બોર્ડમાં અને JEE નીટમાં પૂછાય છે. નોટ્સ પ્રોપર બનાવતા રહેજો. નોટ્સ જે છે પ્રોપર બનાવતા રહેજો. કોઈ એવું ના વિચારતા કે જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી તો હું બહુ રેગ્યુલર લેક્ચર લેવાનું જ છું. તો કોઈ એવું ના વિચારે કે ઓનલાઈનની વાત છે, યુટ્યુબ પર કોઈ લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા કે 3 લાખ રૂપિયા ફી ભરીને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. આનાથી સારું કન્ટેન્ટ તમને નહીં મળે. બરાબર. અચ્છા, તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગમાં હવે આગળ આપણે વધીએ અને સારા દાખલાઓ જોઈએ. સારા દાખલાઓ જોઈએ. બરાબર ને, ઇમ્પોર્ટન્ટ દાખલાઓ. હવે તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ છે કે સરેરાશ ઝડપ કોને કહેવાય, સરેરાશ વેગ કોને કહેવાય. વેગ સ્થાનાંતર ભાગ્યા સમય થઈ જશે. ઝડપ જે છે એ તમારું થઈ જશે કુલ અંતર ભાગ્યા સમય. અચ્છા, હવે શું છે? એક માણસ A થી B સુધી V1 વેગે જાય છે અને B થી A V2 વેગે પાછો ફરે છે. બરાબર. ચાલો, શું કે છે? એક માણસ V1 વેગથી A થી B સુધી જાય છે અને પછી B થી A V2 વેગથી પાછો ફરે છે. તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. અચ્છા, ચાલો પેલા સરેરાશ વેગ જોઈ લઈએ. સરેરાશ વેગ જોતા પહેલા આકૃતિ સમજીએ કે કોઈ માણસ છે એ બિંદુએ છે. બરાબર. A થી એ ક્યાં આવ્યો? B બિંદુએ. જતી વખત એનો વેગ કેટલો હતો? V1. અને અહીંયા જઈ અને પછી પાછો ફર્યો V2 વેગે. A થી B ગયો અને B થી A ગયો. તો સરેરાશ વેગનું સૂત્ર શું છે? સરેરાશ વેગનું સૂત્ર શું છે? સ્થાનાંતર ભાગ્યા સમય. હવે સમય તો માની લો જે લાગ્યો હોય, જતાનું T, જતાનું T1. માની લો જતાનો સમય આપણે ધારી લઈએ. રકમ આટલી જ આપેલી છે આપણને. રકમ જે છે એ આટલી જ આપેલી છે. હવે હું શું કહું છું? ધારો કે હું એ બિંદુએ ઉભો છું. બરાબર. આ જતો રહ્યો, સ્પીડમાં ગયો. વળતી વખત મારે એ બિંદુએ જવું છે. બી આવી ગયો, એ બિંદુએ જવું છે. ધીરે ધીરે ગયો. તો પાછા વળતી વખતે સમય વધારે લાગ્યો. જ્યારે જતો હતો ત્યારે સમય ઓછો લાગ્યો હતો. એનો મતલબ બંને વખતે સમય અલગ અલગ લાગશે. તો માની લો જતી વખત સમય T1 લાગ્યો, વળતી વખત સમય T2 આપણે ધારી લીધો. બરાબર. તો નીચે શું આવશે? કુલ સમય કેટલો થઈ ગયો? T1 પ્લસ T2. સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. તો સરેરાશ વેગ કેટલો આવે? 0. સરેરાશ વેગ કેટલો આવ્યો? 0. બરાબર. A થી B ગયા, B થી A. કાલે બી મેં તમને નોટ લખાઈ હતી ને કે જ્યાંથી મુસાફરી ચાલુ કરો ત્યાં મૂળ બિંદુએ પાછા ફરો તો સ્થાનાંતર કેટલું થઈ જાય? 0 થઈ જાય. અચ્છા, હવે જો સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપનું સૂત્ર થઈ જાય છે કુલ અંતર અથવા પથ લંબાઈ ભાગ્યા કુલ સમય. બરાબર. હવે હું એક વસ્તુ ધારી લઉં. મને તો બંનેમાંથી એક બી વસ્તુ નથી આપી.
સમય બી નથી આપ્યો, પણ સમય મેં મૂકી દીધો કે જતી વખત T1 વળતી વખત T2. અચ્છા, હવે અંતર બી નથી મારી જોડે, તો હું એક કામ કરું, હું આ અંતર D લઈ લઉં. હું ધારી લઉં કે આ અંતર કેટલું છે, A થી B નું અંતર ધારી લઉં, ધારી લીધું કે D છે, બરાબર. તો જતી વખતે D, A થી B ગયો D, અને વળતી વખતે D, A થી B કેટલું અંતર કપાયું D, સરવાળો થશે વળ્યા D, તો આ શું થઈ જશે 2D T1 પ્લસ 2T. શું જવાબ આવી ગયો? જવાબ નથી આવ્યો, કારણ કે રકમમાં તો તમને માત્ર V1 અને V2 આપ્યા છે. રકમમાં તમને શું આપ્યું છે? માત્ર V1 અને માત્ર V2 આપ્યા છે. તો તમારો જે જવાબ આવે એ V1 અને V2 ના પદમાં આવશે ને. D અને T1 T2 તો આપણે ધારેલા છે સાચું. જો આપેલું હોય તો કે અહીંયાથી આ 5 મીટર છે, અહીંયાથી 3 સેકન્ડ લાગ્યા, વળતા 2 સેકન્ડ લાગ્યા, તો સૂત્ર સાચું છે. પણ આ તો શું કહે છે? V1 ને V2 ના, કારણ કે રકમમાં બીજું કશું આપ્યું જ નથી તમને. રકમમાં બીજું કશું આપ્યું જ નથી, સૂત્ર ગોખવાની જરૂર નથી, બરાબર. તો અહીંયા તમે એક વસ્તુ જુઓ, મેં A થી B નું અંતર, A થી B નું અંતર કેટલા વેગથી કાપ્યું છે? માટે આવું લખાય V1 બરાબર કાપેલું અંતર D ભાગ્યા T1. એ જ રીતે B થી A માટે, બરાબર, B થી A માટે V1 છે કે નહીં? ઝડપ અને વેગ સરખા થશે ભાઈ. A થી B જાઓ તમે તો વેગ અને ઝડપ સરખા થવાના છે, હા કે ના? તમે A થી B જાઓ તો વેગ અને ઝડપ સરખા, તો S1 લખો V1 લખો, સરખું જ થવાનું છે. હું જો અહીંયાથી હું અહીંયા 5 મીટર પ્રતિ સેકન્ડે ગયો, તો સ્થાનાંતર બી ધારો કે 5 છે, 1 સેકન્ડમાં 5 મીટર અંતર કપાયું, સ્થાનાંતર બી 5 છે અને કુલ અંતર બી 5 છે, તો બંને સરખા હોઈ શકે. A થી B V1 વેગ છે અને B થી A V2 વેગ છે, તો V2 માટે શું લખી શકું? D બાય T2. કોઈ કન્ફ્યુઝન તો નથી ભાઈ? ચલો S1 લખી નાખું, બંને સરખા જ થવાના છે. S2 લખી નાખો, જતી વખતની ઝડપ અને વળતી વખતની, એ V1 બરાબર જ થશે કે નહીં થાય? એટલે હવે હું ફરીથી રિપીટ નહીં કરું તમને. હું શું કહું છું, જો આ A છે, અહીંયાથી આ 5 મીટર અંતર છે, આ B છે, બરાબર, અને આ તમે 5 સેકન્ડમાં કાપ્યું, તો અહીંયા સ્પીડ કેટલી થઈ જાય A થી B માટે? કુલ અંતર કેટલું? 5, સમય કેટલો? 5, 1 મીટર પ્રતિ સેકન્ડ. અચ્છા, વેગ કેટલો થઈ જાય? સ્થાનાંતર A થી B નું સ્થાનાંતર કેટલું છે? 5 જ છે, 5 ભાગ્યા 5, 1 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એક જ દિશામાં ગતિ થતી હોય ને, એક જ દિશામાં, તો વેગ અને ઝડપ સરખા હશે, તો A થી B એક જ ઝડપ છે, તો વેગ અને બંને સરખું જ હશે, બરાબર. તો D ભાગ્યા T2. તો અહીંયાથી જુઓ T1 શું થઈ જાય? T1 થઈ જાય D ભાગ્યા V1 અને T2 થઈ જાય D ભાગ્યા V2, બરાબર. આ કિંમતો અહીંયા મૂકી દો, બરાબર. તો આ થઈ જશે સરેરાશ ઝડપ 2D D ભાગ્યા V1 પ્લસ D ભાગ્યા V2. અહીંયાથી જુઓ 2D D કોમન નીકળશે, 1/V1 1/V2, D કેન્સલ થઈ જશે, 1/V1 1/V2. નીચે લસા કેટલો આવશે? V1 V2, ચોકડી ગુણાકાર કરી નાખો V1 V2. આ તો આવડે કે ના આવડે? V1 V2 લસા આવડશે, V2 પ્લસ V1 upon V1 V2. તો જવાબ આવ્યો 2V1 V2 upon V1 પ્લસ V2. આ સરેરાશ ઝડપનું સૂત્ર છે. એમ તો છે ને આવા દાખલાઓ પૂછાય છે, પણ સૂત્ર ગોખવાની જરૂર નથી તમારે. ખાલી વેગના આધારિત, ખાલી 2 વેગ આપ્યા છે તમને, સરેરાશ અંતરની જરૂર નહીં પડે, ગોખવાની જરૂર નથી. કન્સેપ્ટ પકડો, ફીલ કરો, તો તમને મજા આવશે. તમે પોતાની જાતને પદાર્થ બનાવી દો. એક કણની સંકલ્પના બી અહીંયા બાકી છે. વારંવાર આપણે એ કરીશું કે એક કણ છે, A થી B ગયો, એક પદાર્થ છે, આમથી આમ ગયો. તો આ કણ અને પદાર્થ છે શું? એક સિમ્પલ ભાષામાં તમને કહી દઉં. કણની સંકલ્પના શું મારા માટે ચંદ્ર હું કણ તરીકે લઈ શકું? શું સ્કૂટરને કણ તરીકે લઈ શકું? કણ કેવું છે? એક જળ પદાર્થ છે. કેવો જળ પદાર્થ? કે દાખલા તરીકે હું ઘરેથી નીકળ્યો અને હું અહીંયાથી અમદાવાદ ગયો, તો મારી નાકે જે અંતર કાપ્યું હશે એ જ મારી આંખે કાપ્યું હશે, એ જ મારા હાથે અંતર કાપ્યું હશે. કે મારો પગ ઘરે છે ને હું પહોંચી ગયો છું ત્યાં. હું ગાડી લઈને અહીંયાથી બોમ્બે ગયો, તો મારી ગાડીના ટાયરે જે અંતર કાપ્યું છે એ જ અંદર બેઠેલા માણસે, સ્ટીયરિંગે, મીટરે, સીટ, બધાએ જ અંતર કાપ્યું, એન્જિન બધાએ જ અંતર કાપ્યું છે કે એન્જિન ઘરે છે ને ગાડી પહોંચી ગઈ.
તો ગાડીને જો બધા કણોની સરેરાશ અંતર સરખું કપાતું હોય તો એને કણ તરીકે સ્વીકારી શકાય. સમજે? એ ગાડીને કણ તરીકે લઈ શકું, હું મને મારી જાતને કણ તરીકે લઈ શકું, હું સૂર્યને બી કણ તરીકે લઈ શકું, હું ચંદ્રને બી કણ તરીકે લઈ શકું. તો જ્યારે બી પદાર્થ કે કણ એવો શબ્દ વપરાય તો માની લેવાનું કે એ કોઈ વસ્તુ છે જે ગતિ કરે છે અને એના દરેકે દરેક અણુ પરમાણુ કે જે કણો છે એ એક સાથે એક સરખું અંતર કાપે છે, તો એને કણ કહેવાય. તો બહુ ગભરાવાની જરૂર નથી. બરાબર? ચલો, તો આપણે એમાં શું કર્યું? વેગ તો તમને ખબર છે કે સ્થાનાંતર 0 થઈ જશે. સરેરાશ ઝડપ શું થાય? કુલ અંતર ભાગ્યા સમય. તો કુલ અંતર d + d t1 + t2. હા કે ના? અચ્છા, 2d પણ જવાબ તો વેગના પદમાં લાવવાનો છે. બરાબર? તો જતી વખતે a થી b સુધીનો વેગ અને ઝડપ સરખા થશે. a થી b નો વેગ અને ઝડપ સરખા થશે. તો s1 = v1 d / t1, s2 = v2 d / t2, t1 t2 ના કરતા બનાવ્યા, પતી ગઈ વાર્તા. સાદું રૂપ આપ્યું, પતી ગયું. બરાબર? ચલો આગળ વધીએ. શું કે છે હવે આગળ આપણને? હવે આપણને કહે છે કે એક માણસની મુસાફરી દરમિયાન ચિંટુ લખીએ. ચિંટુની મુસાફરી દરમિયાન તે અડધું અંતર v1 વેગથી કાપે છે અને બાકીનું અડધું v2 વેગથી કાપે છે. તો સરેરાશ વેગ, સરેરાશ ઝડપ શોધો. અહીંયા સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સરખી જ થશે કારણ કે એક જ દિશામાં ગતિ છે. માની લો આ એ બિંદુ છે, એ થી ચિંટુ પહોંચ્યો માની લો બી બિંદુ સુધી અને બી થી ચિંટુ પહોંચ્યો સી બિંદુ સુધી. બરાબર? અચ્છા, બરાબર. એક જ દિશામાં ગતિ થાય છે. અહીંયાથી અહીંયાનું જે અંતર છે એને v1 વેગથી કાપ્યું, અહીંયાથી અહીંયાનું અંતર એને v2 વેગથી કાપ્યું. તો a થી b માટે વેગ બરાબર ઝડપ થશે, બી થી સી માટે વેગ બરાબર ઝડપ થશે. અચ્છા, બીજું શું કહે છે? ચિંટુએ મુસાફરી ક્યાંથી કરી છે? a થી c ની. ચિંટુએ મુસાફરી ક્યાંની કરી છે? ચિંટુએ મુસાફરી દરમિયાન a થી c ની મુસાફરી કરી. હવે તમારા માટે બે ઓપ્શન છે. જો હું આખા અંતરને d લઈ લઉં કે ચિંટુએ માની લો, ધારી લો, બરાબર, આ કેસમાં શું થવાનું છે એ તમને કહી દઉં છું. સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. ઝડપ અદિશ રાશિ છે એટલે હું પહેલા ઝડપને એ આપીશ. કેમ? તમને ખબર છે એક જ દિશામાં ગતિ થઈ તો વેગ અને ઝડપ સરખા જ થશે. બરાબર? બધામાં સરખા નહીં થાય પણ આમાં તો સરખા થશે. તો સરેરાશ ઝડપ બરાબર સૂત્ર શું છે? કુલ અંતર ભાગ્યા સમય. કુલ અંતર ભાગ્યા સમય. અચ્છા, હવે અહીંયાથી જુઓ, તમારા જોડે બે આઈડિયા છે. કુલ અંતર કેટલું છે? d. હવે a થી b માટે સમય માની લો t1, કારણ કે અલગ અલગ છે. જો ધારો કે હું તમને દેખાઉં છું ને, અચ્છા, હું a થી b આવ્યો અને પછી b થી c ગયો ધીરે ધીરે. તો a થી b માં ઓછો ટાઈમ લાગ્યો હતો, c થી d માં a થી b માં ઓછો ટાઈમ લાગ્યો હતો, b થી c માં વધારે ટાઈમ લાગ્યો, કારણ કે બંને વખતે વેગ કેવા હતા? અલગ અલગ હતા. મેં ધારી લીધું આ. હા કે તમે ફીલ કરો તમે પોતે ચાલીને કે a થી b બિંદુ આવી ગયો, b થી c બિંદુ ધીરે ધીરે ગયો, વેગ ઘટી ગયો મારો કે વધી ગયો, અથવા a થી b આમ ધીરે ધીરે ગયો, આ a થી b અને b થી c આવી ગયો. તો a થી b માં વેગ અલગ છે તો a થી b પહોંચવા માટે સમય અલગ લાગશે, b થી c. તો હવે પ્રોબ્લેમ શું થશે કે છે પહેલું અડધું અંતર v1 થી કાપ્યું તો તમારે આ અંતર d/2 લેવું પડશે અને આ અંતર d/2 લેવું પડશે. તો હું એક તમે d/2 આ કરીને દાખલો ગણી નાખશો તો બી સાચું પડશે, પણ હું શું કરું ખબર છે? એના કરતા હું એક કામ કરું, આ અંતરને 2d લઈ લઉં જેથી કરીને મારી ગણતરી આસાન થઈ જાય. તો આ d થઈ જશે ને આ d થઈ જશે. શું ફરક પડે છે? મેં 10 લીધું તો 5 થઈ જાય, 20 લીધું તો 10 થઈ ગયું, 50 લીધું તો 25 થઈ ગયું. જવાબ તો સરખો જ આવવાનો છે, ચિંતા ના કરતા. બરાબર? જવાબમાં ફરક પડશે નહીં.
તો કુલ અંતર હવે કેટલું થઈ ગયું? d પ્લસ ડી t1 પ્લસ t2, d પ્લસ ડી t1 પ્લસ t2. અચ્છા, હવે અહીંયા જુઓ, શું v1 બરાબર d ભાગ્યા t1 લખાય a થી b માટે? અને વેગ અને ઝડપ સરખા જ છે, તમને ખબર છે, જો લખવાની જરૂર નથી હવે વારંવાર. અને v2 b થી c માટે d ભાગ્યા t2 થાય, ઇમ્પ્લાઇઝ t1 બરાબર d ભાગ્યા v1, t2 બરાબર d ભાગ્યા v2. જો દાખલા તરીકે જો તમે આખું d લીધું હોત તો અહીંયા d આવતું, તો આ d/2 થઈ જતું, d/2 તો અહીંયા d/2 આવતું, તો જવાબમાં કોઈ ફરક પડશે નહીં. પણ આપણી ગણતરી જે છે એ આસાન થઈ જશે. આપણી જે ગણતરી છે તે કેવી થઈ જશે? આસાન. એટલે મેં અહીંયા થોડી ચાલાકી વાપરી છે. 2d લીધું તો અડધું dd, નહીં તો d/2 d/3 એવું તમે લેશો તો ગણતરી અઘરી થઈ જશે. બરાબર? જો મેં આટલું d લીધું હોત તો આ બી d/2 આવતું કે ના આવતું? બસ કિંમત મૂકી દો અહીંયા કિંમત મૂકી દો. 2d t1 ની જગ્યાએ d ભાગ્યા v1, d ભાગ્યા v2, d ભાગ્યા v1, d ભાગ્યા v2. બરાબર? તો ગઈ વખત જેટલો જવાબ આવશે સાદુરૂપ તમે આપી દો. જો d કોમન નીકળશે, 2d d કોમન નીકળ્યો, 1/v1 1/v2. ગઈ વખતે બી આવો જવાબ હતો કઈ? બરાબર? તો dd કેન્સલ થઈ જશે, જવાબ આવશે 2v1 v2 અપોન v1 પ્લસ v2. આ સરેરાશ વેગ કો કે સરેરાશ ઝડપ કો સરખું. ગઈ વખત જેટલો જવાબ, ગઈ વખત શું હતું? ગઈ વખત બી આવું જ હતું ને, જતા v1 વળતા v2. તો d ગયા d આયા, આમાં d ગયા d આયા, તો ઝડપમાં તો કોઈ ફરક જ નથી પડવાનો. હું 5 મીટર ગયો 5 મીટર આવ્યો, કે 5 મીટર ગયો 5 મીટર ગયો, કુલ અંતર તો 10 જ થવાનું છે, તો ઝડપમાં કોઈ ફરક નથી પડવાનો. પેલા કેસમાં વેગ 0 થતો હતો, આ કેસમાં વેગ આટલો થશે. સમજી લો આને, વેગનો અને તમારે ઝડપનો કન્સેપ્ટ ક્લિયર રાખવો પડશે. સમજી લો, આ તારવતા શીખી જાઓ. ગોખો, કેટલા સૂત્રો ગોખશો તમે? હજારો સૂત્રો છે, બધા થોડા ગોખી શકશો તમે. કન્સેપ્ટને પકડો. ના આવડે તો રિપીટ જુઓ, ફરીથી જુઓ, કોન્ટેક્ટ કરો ટીચરનો. બહુ સારા ટીચર છે તમારી જોડે, બરાબર ને? એમનું કોન્ટેક્ટ કરો, યુઝ કરતા શીખો ટીચર્સનો. ચાલો આગળ વધીએ. અચ્છા, હવે શું છે? એક માણસે કશું નામ આપી દઈએ, અક્ષય કુમાર આપી દઈએ. અક્ષય કુમારે 3 સરખા અંતરો v1 v2 અને v3 અંતરે કાપ્યા, તો સરેરાશ ઝડપ શોધો. અક્ષય કુમાર છે, 3 સરખા અંતરો a થી b અંતર માની લો d છે, b થી આ ક્યાં ગયો? c ગયો. આ અંતર બી કેટલું? a અને આ d ગયો. 3 સરખા અંતર થઈ ગયા. આ d આપણને નથી આપ્યું, d આપણે ધાર્યું છે. આપણને તો શું આપ્યું છે? આંતર વેગ v1, આંતર વેગ v2 અને આંતર વેગ v3. અક્ષય કુમારે 3 સરખા અંતર v1 v2 અને v3 વેગથી કાપ્યા. d આપણે ધારી લીધા. આપણો જવાબ જે છે એ રકમ પ્રમાણે આવવો જોઈએ, v1 v2 v3 ના પદમાં. તો અહીંયા સમય પણ અલગ લાગશે. હવે તો તમને ખબર પડી જ ગઈ હશે, t1 t2 t3. આ ઓછું છે, આ વધારે છે, એના કરતા વધારે છે, અથવા આ વધારે છે, આ ઓછું છે, આ આના કરતા બી વધારે છે. v1 v2 v3 અલગ અલગ છે, તો સમય અલગ અલગ લાગશે. સિમ્પલ વસ્તુ છે. અચ્છા, હવે આ બી સીધી દિશામાં છે, તો વેગ અને ઝડપ સરખા થશે. તો જો કે સરેરાશ ઝડપ જ તમને શોધવાનું કીધું છે. અચ્છા, સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર કેટલું છે? d પ્લસ d પ્લસ t1 પ્લસ t2 પ્લસ t3. એનો મતલબ 3d t1 પ્લસ t2 પ્લસ t3. અહીંયા જુઓ, a થી b માટે હું આવું લખી શકું, v1 બરાબર d ભાગ્યા t1. a થી b નો વેગ બરાબર a થી b નું અંતર ભાગ્યા સમય. એ જ રીતે તો આ થઈ જશે t1 બરાબર d ભાગ્યા v1, v2 બરાબર d ભાગ્યા v2, તો t2 થઈ જશે d ભાગ્યા v2,
અને C થી D માટે V3 બરાબર થઈ જશે D ભાગ્યા T3. D ભાગ્યા T3 તો અહીંયા T3 થઈ જશે D ભાગ્યા V3. કિંમતો મૂકી દો. આ બધી જે કિંમતો છે T1, T2 અને T3 મળી ગયા, અહીંયા મૂકી દો. તો S બરાબર 3D. T1 કેટલા છે? D ભાગ્યા V1, D ભાગ્યા V2, D ભાગ્યા V3. તો 3D, D કોમન, 1/V1, 1/V2, 1/V3. DD કેન્સલ, 3, 1/V1, 1/V2, 1/V3. કિંમતો મૂકો, સાદુરૂપ આપો તો બી વાંધો નહીં, અને ડાયરેક્ટ સાદુરૂપ આપવું હોય તો પણ વાંધો નહીં. જો 3 પેલા આ બેનું પતાવું, V1 V2 નું. તો V2 પ્લસ V1, V1 V2, 1/V3. તો 3 હવે શું થઈ જશે? V3 V1 પ્લસ V2. V3 આમ ગયા, V1 પ્લસ V2 અને નીચે થઈ જાય V1 V2 V3. V1 V2 V3. ખોટું લખ્યું છે શું? V2 V3 V1 V3 V1 V2. આ તો રહી ગયું ને અહીંયા. આમ આવ્યું તો પેલું એમ જશે ને, V1 V2. સાદુરૂપ યોગ્ય રીતે આપજો, આટલું તો આવડવું જોઈએ તમને. બરાબર? આ થઈ જશે સરેરાશ ઝડપ 3V1 V2 V3 અપોન V3 V1 V3 V2 V1 V2. તમે V1 V3 V2 V3 V1 V3 V1 V2 લખી શકો. આ થઈ ગયું તમારું સ્પીડ. આ શું થઈ ગયું? તમારી સ્પીડ થઈ ગઈ. અચ્છા, ચલો આગળ વધીએ. સ્પીડમાં જઉં છું પણ થોડું સમજો. એક વખત કોઈ ટીચર એવું નહીં હોય કે એક વખત માથા પર હાથ ફેરવીને આવડી જાય. થોડું તમારે રિપીટ કરીને જોવું પડશે, થોડું મથવું પડશે, એમાં 2 વખત ગણવું પડશે, ધ્યાન આપવું પડશે, કંટાળો આવે, લડવું પડશે પરિસ્થિતિ સાથે. તો સુપર હીરો બનશો તમે. આરામ કરશો તો સુપર હીરો થોડા બેટમેન બની જશો તમે, થોડા સ્પાઈડરમેન બની જશો તમે. જ્યારે ચેલેન્જિંગ કન્ડિશન આવે ત્યારે લડવું પડશે. ગરમી બી થાય છે, એસી બી નથી, ટીચર બી નથી, ઇન્ટરનેટની સ્પીડ બી ઓછી આવે છે, તમને ખબર નથી પડતી. આવી પરિસ્થિતિઓમાં લડશો તો સુપર હીરો બનશો. એક વખતમાં નહીં ખબર પડે. નવું છે તમારા માટે. મથો થોડું, મહેનત કરો, જુસ્સો જોશ જગાવી દો તમે અંદર. મારી ફ્રેમ ચેક કરી લઉં ત્યાં સુધી. ચાલો, તો હવે જુઓ આગળ શું કે છે આપણને. હવે શું કે છે આપણને, આગળ જોઈએ દાખલો. અચ્છા, હવે શું કે છે કે ઓકે, આ બાકી છે. કરીના કપૂર દાખલાઓ ગણીએ છીએ, સારા નામે ના ગણીએ, આમને ના દોડાઈએ. ચિંટુ ને મહેશ ને રમેશ ને શું કામ દોડાવવા પડે? કરીના કપૂર અડધું અંતર v વેગથી કાપે છે અને બાકીનું અડધું અંતર v1 અને v2 વેગથી કાપે છે. બાકીનું અડધું અંતર v1 અને v2 વેગથી કાપે છે. તો સરેરાશ ઝડપ શોધો. શું કહે છે આપણને કે દાખલા તરીકે આ A છે અને A થી B અને B થી આ C, બરાબર? કાં તો આખું અંતર D લો અને D/2 કરો. શું કહે છે? કરીના કપૂર અડધું અંતર v વેગથી કાપે છે. અડધું એટલે ધારો કે આને D લઉં તો આ બી D થઈ ગયું. 2D, D બે ભાગ પડે. 2D કેમ લઉં છું? કારણ કે આસાની પડે. 3D કેમ લીધું હતું? D/3 D/2 કરો તો ગણતરી અઘરી થઈ જશે. હું 50 ના 2 ટુકડા કરું, મને તો એવું થોડું આપ્યું છે કે D આપેલું છે તો D/2 લે, તો મને તો કીધું છે કે અડધું અંતર એટલે મેં 2D અને પછી D બે ટુકડા કરી દીધા. આ જે અંતર છે એ વેગ v થી કાપે છે અને માની લો
આના માટે સમય લાગ્યો ટી. ડીબી મેં ધાર્યું છે અને ટીબી મેં ધાર્યું છે. હવે આમાં પાછું 2 આટલે રકમ પતી ગઈ. કરીના કપૂર અડધું અંતર વી વેગથી કાપે છે. અડધું અંતર એટલે માની લો ડી અંતર કાપ્યું, વી વેગથી ટી સમય લાગ્યો. બાકીનું અડધું અંતર માની લો, બાકીનું અડધું અંતર અહીંયાથી અહીંયા એ બી સી ડી આપી દો. v1 વેગથી કાપે છે અને આ અંતર v2 વેગથી કાપે છે. અહીંયા ટાઈમ t1 લાગ્યો, અહીંયા ટાઈમ t2 લાગ્યો. પણ શું કહે છે, બાકીનું અડધું અંતર v1 v2 વેગથી સમાન સમયમાં કાપે છે, સમાન સમય લાગે છે. એનો મતલબ એક બીજી વસ્તુ થઈ ગઈ અહીંયા કે t1 બરાબર t2 લઈ શકું હું. હા કે ના? t1 બરાબર t2 લઈ શકું. શું કે છે, v1 v2 એ તો બરાબર છે. અચ્છા, આ અંતર મારે કેટલું પડે? d1. આ અંતર કેટલું લેવું પડે? d2. હા કે ના? હકીકત સમજો, થોડું રિપીટ કરો એવું હોય તો. મેં આખું 2d લીધું, 2 ભાગ પાડ્યા. તમે એવું બી કહી શકો d લઈને અડધું અડધું d/2 પણ ગણતરી અઘરી થઈ જશે. એ થી બી થઈ ગયું. કરીના કપૂર રકમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈન્સ્ટાઈને એવું કહીને કહ્યું છે કે જો મને કલાકનો સમય મળતો, કેટલો? કલાકનો, તો 55 મિનિટ હું રકમ સમજવા માટે વાપરતો, પ્રોબ્લેમ સમજવા માટે, અને 5 મિનિટ સોલ્યુશન માટે. સમજો રકમ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. આ નહીં સમજો તો આ તો કશું કામનું ખબર જ નહીં પડે. એ થી બી ડી, બી થી સી ડી, અડધું અંતર કપાઈ ગયું. પણ કહે છે કે બાકીનું અડધું એટલે બી થી સી વાળું અંતર v1 અને v2 વેગથી કપાય છે. એટલે અમુક અંતર v1 થી, અમુક અંતર v2 થી, તો અંતર અલગ અલગ કપાશે પણ સમય કેવો લાગે છે? સમાન. તો t1 t2 કેવું કરી દીધું? સમાન કરી દીધું. તો હવે જુઓ કે સરેરાશ ઝડપ s બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. કુલ અંતર કેટલું છે? a થી c નું d પ્લસ ડી. કુલ સમય કેટલો છે? t પ્લસ t1 પ્લસ t2. કુલ અંતર d છે, 2d છે નહીં? 2d એટલે d પ્લસ ડી. અહીં a થી b d અને b થી c d. કુલ સમય કેટલો છે? a થી b માટે t લાગ્યો, b થી d માટે t1 લાગ્યો, d થી c માટે t2 લાગ્યો. t1 પ્લસ t2. અચ્છા, તો આ થઈ ગયું 2d t. હવે જો અહીંયા t1 બરાબર t2 છે. v1 અને v2 વેગ સમાન સમયમાં કાપે છે. બાકીનું અડધું અંતર v1 v2 વેગથી સમાન સમયમાં, એટલે v1 b થી d v1 વેગ વાળું અંતર બી સમાન સમયમાં અને d થી c એટલા જ સમયમાં કાપે. તો t1 બરાબર t2, તો 2t1 મૂકી શકો, 2t1 મૂકી શકો. અચ્છા, આને જે સમીકરણ આપવું આપી દો. માસ્ટર સમીકરણ છે તમારું આ. હવે અહીંયાથી જુઓ, મારે પ્રોબ્લેમ શું છે? એક તો અહીંયા જુઓ તમે, a થી b માટે, a થી b માટે હું લખી શકું v ઇઝ ઇક્વલ ટુ d બાય t, તો t ઇઝ ઇક્વલ ટુ d ભાગ્યા b. એક પ્રશ્ન સોલ્વ થઈ ગયો, d ભાગ્યા b. બીજો અહીંયા જુઓ, હવે b થી d માટે, b થી d બિંદુ માટે હું આવું લખી શકું, v1 બરાબર d1 ભાગ્યા t1, અને d થી c માટે લખી શકું v2 બરાબર d2 ભાગ્યા t2, d2 ભાગ્યા t2. ઓ, ફ્રેમ કપાય છે, વેરી ગુડ. શું લખી શકું? v2 બરાબર d2 ભાગ્યા t2. હવે જુઓ કે આ જે બે સમીકરણ છે એને મારે જોઈએ છે શું, એ કહી દઉં તમને. ટી નો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું છે, ડી ભાગ્યા વી મૂકો તો ડી કેન્સલ થવાનું છે, મને વી ના પદમાં જવાબ મળશે. જે રકમ આપી છે એમાં જે પદો આપ્યા છે એ પદોમાં જવાબ લાવવું પડે ને તમારે. તો અહીંયા હું એક કામ કરું, મારે t1 અને t2 મેળવવાના છે, તો કાં તો t1 t2 ના કરતા બનાવો, પણ એનાથી નહીં થાય પ્રોબ્લેમ સોલ્વ. તો અહીંયા હું એક રસ્તો દેખાડું તમને. v1 પ્લસ v2 કરી દો. v1 કેટલા છે? d1 ભાગ્યા t1. v2 કેટલા છે? d2 ભાગ્યા t2. હવે t2 ની જગ્યાએ t1 મૂકું અથવા t1 ની જગ્યાએ t2, પણ અહીંયા આપણે t1 લીધું છે તો t2 ની જગ્યાએ શું મૂકી દીધું? d1 ભાગ્યા t1, d2 ભાગ્યા t1. તો આ શું થઈ ગયું? d1 પ્લસ d2 ભાગ્યા 2 v1 પ્લસ v2. તો અહીંયાથી જુઓ તમે શું કરશો, d1 વત્તા d2 કેટલું થઈ ગયું? d1 વત્તા d2, d1 વત્તા d2, d થઈ ગયો, d1 વત્તા d2, d થઈ ગયો. તો આ થઈ ગયું v1 વત્તા v2 d ભાગ્યા t1. તો t1 કેટલું થાય? d ભાગ્યા v1 અપોન v2. બસ બધી કિંમતો મૂકી દે. t આવી ગયો, t1 આવી ગયો, કિંમત મૂકી દો આ સમીકરણમાં. s ઇઝ ઇક્વલ ટુ 2d. અચ્છા, s ઇઝ ઇક્વલ ટુ 2d. t ની જગ્યાએ d ભાગ્યા v,
બરાબર, અને 2t ની જગ્યાએ 2 d1 પ્લસ d2 dv1 પ્લસ v2 આની જગ્યાએ મૂક્યો 2d અપોન t ની જગ્યાએ d ભાગ્યા v અને t1 ની જગ્યાએ 2 તો છે જ, t1 ની જગ્યાએ d અપોન v1 પ્લસ v2 બરાબર. અચ્છા, તો સાદું રૂપ આપી દો. જો d અહીંયાથી કોમન નીકળશે તો વધ્યું શું 2 અપોન 1 અપોન v 2 અપોન v1 પ્લસ v2 2 અપોન v1 પ્લસ v2 સાદું રૂપ આપી દઈએ આનું 2 v1 પ્લસ v2 અહીંયા જગ્યા કરી દઉં છું. ચાલો, શું થઈ જશે? s ઇઝ ઇક્વલ ટુ 2 તો છે જ v1 પ્લસ v2 2v v v1 પ્લસ v2 તો 2v v1 પ્લસ v2 v1 v2 પ્લસ 2v v1 v2 પ્લસ 2v આ તમારો જવાબ થઈ જશે સરેરાશ ઝડપ માટે. બરાબર, આ જે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપમાં આ ભારે દાખલાઓ છે, આનાથી વિશેષ કશું નથી. બસ કન્સેપ્ટ પકડો, કન્સેપ્ટને ટચ કરો. અચ્છા, બીજું તમારે છે ને કેવી પેટર્નમાં ભણવાનું છે એ તમને કહી દઉં. જ્યારે બી હું જે કન્સેપ્ટ ભણાવું ને તો એનસીઈઆરટી ની બુક જોઈ અને એ કન્સેપ્ટના રિલેટેડ ઉદાહરણ અને સ્વાધ્યાયનો દાખલો જોઈ લેવાનો. જો આ આવડી જશે તો 100% પેલું તો આવડી જ જશે. તો બી કઈ તકલીફ હોય તો તમે મને કોલ કરી શકો છો. ચલો, હવે આ કેટેગરીનો છેલ્લો દાખલો જોઈએ આપણે. શું કે છે? આસાન દાખલો છે, જોઈ લઈએ. એક બસ, આ વખત બસ આવી છે. એક બસમાં બી આપણે સારી જ લઈએ ને, વોલ્વો લઈએ. એક બસ અડધું અંતર v વેગથી કાપે છે અને બાકીના અડધા અંતરનું વંથડ 1/3 અંતર v1 વેગથી કાપે છે અને બાકીના અડધા અંતરનું વંથડ અંતર v1 થી અને 2/3 અંતર v2 વેગથી કાપે છે. તો સરેરાશ વેગ શોધો. આ વખતે સમય નથી આપ્યો આપણને. આ વખતે શું નથી આપ્યો? સમય નથી આપ્યો. પણ દાખલો જે છે ઓવરઓલ પેલા દાખલા કરતા આસાન છે. જે પેલો દાખલો હતો એના કરતા ઓવરઓલ આ દાખલો આસાન છે. તો એ બિંદુ એ થી તમે ગયા બી અને બી થી તમે ગયા સી. બરાબર. શું કહે છે? એક બસ અડધું અંતર, એટલે આ અંતરને ડી લઈ લેવા દો ને યાર, મને પતી જાય. આ અંતર ડી લઈ લો, બાકીનું અડધું. હા કે ના? અચ્છા, તો આટલે પતી ગયું. એક બસ અડધું અંતર વી વેગથી અને લાગતો સમય મેં ટી ધારી લીધો કે ટી સમય લાગે છે. બરાબર, આ દિશામાં. બરાબર. અચ્છા, હવે આમાં શું છે? આ અંતર ડી છે તો કે છે એ અડધું અંતર છે ને એનું વંથડ એટલે 1/3 થાય કે ના થાય? તો એનું વંથડ, હા, માની લો આટલું અંતર. આ અંતર કેટલું છે? વંથડ ઓફ ડી અથવા આને d1 કહી દો. આ કેટલા વેગથી કાપે છે? v1. સમય કેટલો લાગે છે? માનો t1. બરાબર. અચ્છા, બાકીનું અંતર કેટલું વધ્યું? આ આખું ડી છે તો કે છે ને બાકીનું અડધું અંતર જે છે, એટલે આ ડી, તો આ બી ડી જો ને, અડધું કોને કહેવાય યાર? 2. તો બાકીનું અડધું કેટલું હોય? 2 જ હોય ને. ખબર પડે છે કે નથી પડતી યાર? આ 2d હોય તો d/2t, આ d/2t. આ d હોય તો આ d/2, આ d/2 થાય. આ 2d લીધું છે તો આ d થયું, આ d થયું.
એક બસ અડધું અંતર વી વેગથી કાપે છે, વી વેગથી કાપે છે, અને બાકીનું અડધું અંતરનું 1/3 v1 વેગથી અને 2/3 ઓફ ડી, એટલે કુલ અંતરના બાકીનું અડધું કેટલું છે ડી, જે બાકીનું અંતર હશે ને એના કુલ અંતરનું 1/3, તો આ ડી છે તો આ 1/3 ઓફ ડી, આ 2/3 ઓફ ડી, બરાબર. તો આને હું d2 કહી દઉં કેવું હોય તો v2 વેગથી સમય બી બીજો લાગશે t2, બરાબર. સરેરાશ ઝડપનું સૂત્ર શું છે ભાઈ? એક દિશામાં તો વેગ ને ઝડપ સરખા હશે, જો પાછું આવતું હોય તો વેગ ને ઝડપ અલગ અલગ થશે, ભાગ્યા સમય. કુલ અંતર કેટલું કપાય છે? d પ્લસ d1 પ્લસ d2, અચ્છા, ભાગ્યા કુલ સમય કેટલો લાગે છે? t પ્લસ t1 પ્લસ t2. તો આ તો થઈ જાય d પ્લસ d, d1 પ્લસ d2 કેટલું છે ભાઈ? આ d1 છે, આ d2 છે, તો d થાય 1/3 d પ્લસ 2/3 d, કેટલું થશે? d થશે, ભાગ્યા t પ્લસ t1 પ્લસ t2, તો આ થઈ જાય 2d t પ્લસ t1 પ્લસ t2 છે, ફ્રેમમાં છે, બરાબર. આ મુખ્ય સમીકરણ છે. શું બાકી વધ્યું? t, t1 અને t2 શોધવાનું બાકી રહ્યું. તો a થી b ની મુસાફરી માટે જુઓ શું હું લખી શકું? v ઇઝ ઇક્વલ ટુ d ભાગ્યા t, તો એક તો મળી ગયું t માટે, d ભાગ્યા v, શું મળી ગયું? d ભાગ્યા v. અચ્છા અચ્છા, હવે અહીંયા જુઓ b થી આ d કરી દઉં, બરાબર. b થી d માટે, b થી d માટે હું આવું લખી શકું, જુઓ v1 બરાબર d1 ભાગ્યા t1, અંતર ભાગ્યા સમય, અંતર કેટલું છે? 1/3 ઓફ d ભાગ્યા t1, તો t1 કેટલા થઈ જાય? d ભાગ્યા 3v1, d ભાગ્યા 3v1. એ જ રીતે d થી c માટે v2 બરાબર d2 ભાગ્યા t2 થાય, તો આ 2/3 ઓફ d છે, d2 કેટલું છે? કુલ અંતર નું 2/3 ભાગ્યા t2 v2, તો v2 થઈ જશે તમારો 2d/3 v2, બરાબર. ચલો t મળી ગયો, t1 મળી ગયો, t2 મળી ગયો, t મળી ગયો, t1 મળી ગયો, t2 મળી ગયો, t મળી ગયો, t1 મળી ગયો, t2 મળી ગયો, કિંમત મૂકી દો. s ઇઝ ઇક્વલ ટુ 2d t પ્લસ t1 પ્લસ t2, તો 2d, t1 કેટલો છે ભાઈ? d ભાગ્યા b, t1 કેટલો છે? d ભાગ્યા 3v1, અને પેલું કેટલું છે? 3d ભાગ્યા 3v2. d કોમન નીકળશે તો વધશે કેટલું? અહીંયાથી d કોમન નીકળી ઉડી જશે કે નહીં? 1/v 1/3v1, હા, અને 2/3v2, તો 2 1/v 1 પ્લસ 2 3, ભૂલ કરી? ભૂલ તો કરી જ છે, ભયંકર. પેલા આ બેનું સાદુરૂપ આપું ને, પાછળના બે છે ને એનું સાદુરૂપ આપીએ. તો અહીંયાથી આ થશે, કરવું હોય તો કરી નાખો શાંતિથી. લસા લઈ લીધો મેં v1 v2, 3v1 v2, સોરી 3v1 v2 લસા લઈ લીધો, v2 v1 2v1, અહીંયાથી આ થઈ જશે 3v1 v2 પ્લસ આ ત્યાં જશે v2 પ્લસ 2v1 અપોન 3v1 v2 v3. કશું ભૂલ કરી છે મેં એવું લાગે છે તમને? કશું ભૂલ કરી છે એવું લાગે છે તમને? જોઈ લઈએ. બરાબર છે, કશું ભૂલ નથી કરી. તો આ થઈ જશે 1/3v1 3v1, બરાબર છે. તો આ થઈ જશે 6v1 v2 v3 ભાગ્યા 3v1 v2 v2 2v1 v2. ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ. છે ફ્રેમમાં, બરાબર. જોઈ લો, કશું ખાસ છે નહીં. એક રકમ ચેન્જ કરી નાખીએ. હવે નેક્સ્ટ દાખલો ગણીએ. એમાં શું કહે છે? બાકીનું અડધું અંતર કાઢી જ નાખવાના.
અને બાકીનું અડધું અંતર V1 વેગથી એક તૃતીયાંશ સમયમાં અને V2 વેગથી 2/3 સમયમાં કાપે છે. સરેરાશ વેગ શોધો. ત્યાં અંતર હતું, અહીંયા સમય. હિન્ટ આપી દઉં છું, ફટાફટ ગણતા થાવ. A થી B ગયા, B થી C. આ અંતર બી મેં D લીધું, આ અંતર બી મેં D લીધું સરળતા ખાતર. અહીંયા આ V સમય કેટલો લાગ્યો T1. હવે અહીંયાથી અહીંયા પહોંચવા માટે માનો કે સમય કેટલો લાગે છે T1, બરાબર. તો આટલું અંતર માની લો કે આ D1 અંતર છે એ V1 વેગથી કાપ્યું છે 1/3 ઓફ T1 થી. એવું કે છે ને કે બાકીનું જે અડધું અંતર છે ને એ V1 વેગથી 1/3 સમયમાં અને V2 વેગથી 2/3 સમયમાં કાપે છે. એટલે આખું જો T1 માં કપાયું હોય તો V1 જેટલું અંતર 1/3 સમય T1, 1/3 ઓફ T1 ટોટલ સમયના 1/3 હિસ્સો V1 વેગથી કાપે છે અને 2/3 હિસ્સો V2 વેગથી કાપે છે. તો સરેરાશ શોધો. તો કેટલું થઈ જશે? T1 પ્લસ કેટલું થઈ T પ્લસ કેટલું થઈ જશે? T પ્લસ આ કેટલું થઈ ગયું T1. તો મારે T1 શોધવાનું રહ્યું ટૂંકમાં. કુલ સમય લખી નાખ્યો, મારે T1 મળી જશે તો વાર્તા પતી ગઈ. આ કુલ સમય તો T1 લાગે છે ને. અચ્છા, તો અહીંયા જુઓ, અહીંયાથી હું લખી શકું D = V ભાગ્યા T. A થી B માટે, A થી B માટે તો T = D ભાગ્યા V મળી ગયું, બરાબર. B થી D માટે જુઓ, હું લખી શકું કે V1 બરાબર D1 upon 1/3 ઓફ T1 અંતર ભાગ્યા સમય. તો અહીંયાથી જુઓ તમે T1 કેટલો થઈ જશે? T1 કેટલો થઈ જશે? અચ્છા, T1 તમે રહેવા દો, V2 બી શોધી નાખો. અહીંયાથી D થી C માટે V2 લખાય D2 upon 2/3 T2. V1 plus V2 કરી નાખો. T1 સોરી 2/3 T1. V1 plus V2 કરીએ, V1 plus V2 કેટલા થાય? D1 3D1 upon T1 upon 2/3 T1 છે ને, તો 3D2 upon 2T1. તો આ થઈ જાય 6D1 3D2 upon 2T1 upon 2. ખોટું કર્યું છે અમે? ખોટું કર્યું છે તો શું? લસા કેટલો આવશે? 2T1, બરાબર છે. અહીંયા થોડું પ્રોબ્લેમ થઈ જશે, અલગ મેથડ વાપરીએ થોડી. ચલો, અહીંયાથી આવું કરી શકાય. જોજો D1 કેટલા થાય? D1 થઈ જશે V1 T1/3 અને D2 થઈ જશે V2 T1 3D2. તો 3 નીચે આવશે અને 2 ઉપર આવશે. તો અહીંયાથી કરી નાખીએ D1 plus D2. તો આ કેટલા થઈ જાય? V1 T1/3 plus V2 T1 ગુણ્યા 2 ભાગ્યા 3. તો આ D1 plus D2 કેટલું છે? D1 plus D2 D છે, હા, બરાબર. અને આ કેટલા થઈ જશે? V1 T1 કોમન લઈ લો, 3D આમ જતા રહેશે. V1 plus 2V2 T. તો T1. તો T1 કેટલો થઈ જશે? 3D V1 plus 2V2. 3D V1 plus
2v2 પ્રેમમાં છે હા છે t1 બરાબર થઈ જશે 3d v1 પ્લસ v2 ચલો કિંમતો મૂકી દો હવે આગળ નથી કરાવતો આમાં કિંમત મૂકી દો તમને t મળી ગયો t1 તમે કહેશો અમુક વખત સર તમે t1 પ્લસ t2 કરો છો અમુક વખત v1 પ્લસ v2 કરો છો અમુક વખત બંને ડાયરેક્ટ કિંમત મૂકો છો આ જ મેઇન છે 2-3 વખત ટ્રાય કરશો તો સમીકરણ પકડાશે કે કયું સમીકરણ યુઝ કરવું કોઈ પણ મેથેમેટિક્સનો દાખલો ગણવા માટે કોઈ શોર્ટ રૂલ નથી તમારે ગણિતને ખોલવા બંધ કરવાનું શીખવું પડશે અમુક જગ્યાએ આવશે અમુક જગ્યાએ નહીં આવે જેવી પ્રેક્ટિસ કરશો પછી જોઈને ખબર પડી જશે કે શું આવશે તો અહીંયા પૂરું કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર એન્ડ અન્ટિલ ધી નેક્સ્ટ લેક્ચર સ્ટે સેફ સ્ટે હોમ ઓલ ધી વેરી બેસ્ટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા